વડોદરા શહેર પોલીસ દ્વારા ભવ્ય લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર વ્યાજ નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ વડોદરા શહેર પોલીસની ઝુંબેશ ચાલી રહી છે. લોક દરબારમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિત પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના પ્રતિનિધિઓ દ્વારા વ્યાપારીઓ અને ઉપસ્થિત લોકોને લોન તેમજ લોનના પ્રકાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરે વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોને અપીલ કરી હતી કે વ્યાજના ચંગુલમાં ફસાયેલા લોકો પોતાની આપવીતી પોલીસને જણાવે. પોલીસ તેમની જરૂર મદદ કરશે. વ્યાજખોરોના ચંગુલમાં ફસાયેલા લોકોની પોલીસ કરશે મદદ. વડોદરા પોલીસ કમિશનરે આવું જણાવ્યું હતું. ખંડેરાવ માર્કેટના ફ્રૂટ વેપારી વ્યાજખોર કેસ મામલે નામચીન કલ્પેશ કાછિયાને વહેલી તકે ઝડપી પાડશે તેવું વડોદરા પોલીસ કમિશનરે બાહેંધરી આપી હતી. આજે માનનીય સીપી સાહેબ શ્રી દ્વારા વડોદરા શહેર ખાતે વ્યાજખોરીને અટકાવવા અને એના જે અવેરનેસ છે કેવી રીતના લોન લેવી એને ધ્યાનમાં રાખીને પોલીસ અને ગ્રામીણ બેંક અને બરોડા બેંકના સહયોગથી એક વિશાળ લોકદરબારનું આયોજન કર્યું હતું, જેની અંદર બેંક તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને સીપી સાહેબ તરફથી પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અહીંયા કોઈપણ જાતની આ રીતની હેરાનગતિ થતી હોય તો એના માટે અમે લોકો તત્પર છીએ અને આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવાના એમાં નથી. અમે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું. લોન મેળામાં એક અરજદાર અનિલભાઈ જે છે એમણે એક રજૂઆત કરી છે કે રાજપીપળામાં એમની વ્યાજેથી પૈસા લીધા હતા અને એને લગતી જે મેટર છે અને ત્યારબાદ તેઓ અહીંયા વડોદરા શિફ્ટ થયા છે. 15-16ની મેટર છે અને હાલમાં તેઓ વડોદરા ખાતે પાણીગેટ વિસ્તારમાં રહે છે. તો એને લઈને એમણે રજૂઆત કરેલી છે. એમની રજૂઆતને અમે લેખિતમાં લઈ લીધી છે અને જે પણ આની અંદર અમે એમને મદદ કરી શકીએ એવી કાયદેસરની કાર્યવાહી પ્રોસિજરને ફોલો કરીને કરવામાં આવશે વિગતો જાણીને.